નાખવામાં આવી રહી છે। तो मित्रों તમે જોઈ શકો છો અહીંયા જે છે ગુંદી તે બની રહી છે। તો આવી રીતે ગુંદી તળાઈ અને એમાં નાખવામાં આવી રહી છે અને સામે છે તે સાસણી જોવા મળી રહી છે અને આ બધો વિભાગ છે તે ગુંદીનો વિભાગ જોવા મળી રહ્યો છે। અને અહીંયા કંઈક તેલ તૈયાર થઈ રહ્યું છે અને સામે જોઈએ તો આવી રીતે પટ્ટીના ભજીયા બની રહ્યા છે। તો આ તમે જોઈ શકો છો આ બધું ઘણું છે અને આ બધા જે પટ્ટીના ભજીયા જોવા મળી રહ્યા છે। તો આ તમે જોઈ રહેશો તે પછી તો તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો જે અહીંયા રોટલીનો છે લોટ તે બંધાવા જઈ રહ્યો છે। તમે જોઈ શકો છો અને આ બાજુ પણ આ રીતે લોટ બંધાવા આવી રહ્યો છે। આ બધું તમે જોઈ શકો છો જે માવો છે એમના જે પીંડા તમને જોવા મળી રહ્યા છે અને આ બધે માવાને ક્રશ કરી લે છે અને જે બુંદી બની રહી છે। જોઈ શકો છો આવી રીતે જે સ્ટૂલ છે તેના દ્વારા અહીંયા આગળ રોટલીનું કામ શરૂ છે। તમે રોટલી બની શકે જોઈ શકો છો ગરમા ગરમ રોટલી અહીં બની રહી છે તમે જોઈ શકો છો। તો આવી રીતે કંઈક રોટલી અહીંયા બની રહી છે। જોઈ શકો છો આવી રીતે કંઈક લોટ બંધાઈ રહ્યો છે। આવી રીતે અહીંયા જે ગોળિયા બનાવવામાં આવે છે અને અહીંયા આગળ જઈને જોઈએ તો આવી રીતે કંઈક રોટલી વણવામાં આવી રહી છે। તો આવી રીતે કંઈક રોટલી વણવામાં આવી છે। તો મિત્રો જોઈ શકો છો આ બધા ટમેટા છે અહીંયા ફુલાવર કોબી મરચાં તો મિત્રો આ તમે જોઈ શકો છો બધા બટાકા ટમેટા છે અને અહીંયા મરચાં જોઈ રહ્યા છો અને અહીંયા ટીંડોરા અને આ મરચાં અને આ મેથી તમે જોઈ શકો છો। આ જે બધો છે મસાલો બધો શાકભાગ બનાવવામાં આવે છે તેમનો બધો મસાલો જોવા મળી રહ્યો છે। તો આવી રીતનો કંઈક મસાલો પણ છે અહીંયા તમે જોઈ શકો છો આ જે મઠનું શાક જોવા મળી રહ્યું છે। તો આવી રીતે મઠનું શાક છે કેટલા વિશાળ વાસણ જે જોવા મળી શકો છો કેટલા વિશાળ વાસણો જોવા મળી છે અને આ વિશાળ સૂલ પણ તમને જોવા મળી રહી છે। તો મિત્રો આ જોઈએ છે તમે જે એ એક પ્રસાદ છે શેરાનો પ્રસાદ બનાવવામાં આવ્યો છે આમાં પણ શેરાનો પ્રસાદ જોવા મળી રહ્યો છે। અને આપણે આગળ જઈએ છો આ જે માવો છે એમના કટકા કરવામાં આવી રહ્યા છે જોઈ શકો છો આમાં જે છે દાળ બની રહી છે। જો શાક જોઈ રહ્યા છો તો બટાટાનું શાક પણ તમને જોવા મળી રહ્યું છે। તો મિત્રો અહીંયા તમને બે ત્રણ જાતના ગાંઠિયા પણ જોવા મળી રહ્યા છે જોઈ શકો છો શાક બનાવવામાં આવેલું છે। આપણે જે જઈ રહ્યા છે તે કોઠા રૂમ જોવા મળી રહ્યો છે। તો આપણે અંદર જઈશું અને કોઠા રૂમમાં જોશું। કોઠા રૂમમાં કરતાં જ તમે જોઈ શકો છો અહીંયા તમને ઘી જોવા મળી રહ્યો છે અને આ બાજુ જોઈ શકો છો તો આ તો બધો તેલનો સ્ટોક જોવા મળી રહ્યો છે। અને જો આ બધા પોતા આવી રીતે તો મિત્રો આવી રીતનો કંઈક સ્ટોક છે અહીંયા। તો આ જોઈ શકો છો મગના ફાડા આ બાસમતી ચોખા અને એવું બધું તમે જોઈ રહ્યા છો આગળ આમાં બુરુ ખાંડ જોવા મળી રહ્યો છે। આ સણા આની અંદર તમે વટાણા જોઈ રહ્યા છો।
વાસણાનો કરકરો લોટ તમને જોવા મળી રહ્યો છે. આમાં સિંગદાણા, તો મિત્રો આ એપલ બેસનનો પણ સ્ટોક જોવા મળી રહ્યો છે. તો મિત્રો આ તમે જોઈ શકો છો રાણી તુવેર દાળ, જે રસોડાની રાણી એ તુવેર દાળ પણ તમને જોવા મળી રહી છે. તો મિત્રો આવી રીતે કંઈક વિશાળ સ્ટોક તમને જોવા મળી રહ્યો છે. તમે જોઈ શકો છો મગનો લોટ.